મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરના મહારાષ્ટ્ર સંગઠિત ગુનેગારો નિયંત્રણ અધિનિયમ એટલે કે મકોકાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા મૂળ નેપાળીના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પુણા પોલીસને તેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તહેવારો દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બીજા રાજ્યોમાંથી ગુનો આચરી સુરતમાં આવી રહેલા હોય તેવા ગુસ્સીટોક અને મકોકા જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર વોચ રાખી રહી છે। ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની રાસ્તા ફરતા સ્કોડની ટીમે ઈચ્છાપોર ભાટપોર ગામ કાસારીવા હોટલ પાસેથી મહારાષ્ટ્રના પુણે ખાતે મહારાષ્ટ્ર સંગઠિત ગુનેગારો નિયંત્રણ અધિનિયમ એટલે કે મકોકાના ગુનામાં છેલ્લા 4-5 વર્ષથી નાસ્તા ફરતા મૂળ નેપાળ અને મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા વિમાનનગરમાં રહેતા શિવા રામકુમાર ચૌધરીને ઝડપી પાડ્યો છે। તો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પુણેમાં જે મકોકાની ફરિયાદ નોંધાઈ છે તેમાં મુખ્ય ગેંગ લીડર કૃષ્ણસિંહ સુરેન્દ્રસિંહ સાથે મળી એજન્ટો થકી રશિયન છોકરીઓ ઉઝબેકિસ્તાન દિલ્હી નેપાળ અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી વેબસાઇટ પર ઇન્ટરનેટના માધ્યમથી ગ્રુપમાં છોકરીઓના ફોટા મૂકી તેઓ પાસે બળજબરીપૂર્વક દેહ વેપાર કરાવી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલતા હતા અને પકડાયેલા આરોપી એજન્ટ તરીકે બહારથી છોકરીઓ લાવી તેઓને દેહ વેપારમાં ધકેલતા હોય જેથી તેની વિરુદ્ધ મકોકા હેઠળ ગુનો નોંધાયો હતો। હાલ તો આરોપીનો કબજો પુણા પોલીસને સોંપવાની ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।